યોજનાની સોલર પેનલ લગાવવા માટેનો અંદાજિત ખર્ચ 1,60,000. 3 કિલોવોટ માટે સરકાર તમને અંદાજિત 78,000ની સબસિડી આપશે. પીએમ સૂર્યઘર યોજનાની આ સત્તાવાર વેબસાઇટ પરથી સરળતાથી અરજી કરી શકાય છે. કેમ છો? બસ મજામાં. તમે અમે એવું સાંભળ્યું છે કે પીએમ સૂર્યઘર યોજનાની સોલાર લગાવી છે, લાભ લીધો છે. અમે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ. લગાવી છે, કેવો ફાયદો થાય છે, કેવો તમે લાભ લીધો છે, સબસિડી કેવી મળે છે, તો તમે અમને સમજાવશો એ બધું ને અમારે જોવું છે. ચોક્કસ આવો વેલકમ. અત્યારે મારી સાથે જગસીભાઈ સુથાર છે, એટલે અમે એમના ઘરે આવ્યા છીએ. અમને બધું બતાવે છે, પણ સૌથી પહેલાં તો આપણે એમની પાસેથી એ જ સમજીએ કે એ કયા ફિલ્ડમાં, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને તેમને કઈ રીતે આ વિચાર આવ્યો કે તેમના ઘરે એમણે પીએમ સૂર્યઘર યોજનાની આ સોલાર લગાવી છે. જગસીભાઈ, નિર્ભય ન્યૂઝમાં તો સૌપ્રથમ આપનું સ્વાગત છે. નમસ્કાર સર. શું કરો છો અત્યારે? હું નિવૃત્ત છું બેન. હું પહેલાં સચિવાલયમાં સહકાર ડિપાર્ટમેન્ટ જોબ કરતો હતો અને 30/21 નિવૃત્ત થયેલો છું. હાલ ઘરે જ છું અને ઘરે આપણે ખેતીવાડીને એવું છે સંભાળીએ છીએ અને અહીંયા રહીએ છીએ અને બાળકો નોકરી કરે છે. તો પછી આ તમને કેમ વિચાર આવ્યો કે મારે આ સોલાર લગાવવું છે ઘરે? અમને આ ન્યૂઝપેપરમાં અને ટીવી સમાચારોમાં આવતું હતું કે આ જે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાની જે સ્કીમ છે એમાં બહુ સારો લાભ છે અને સરકારની સબસિડી પણ સારી મળે છે, 78,000 રૂપિયા. એટલે અમને પણ વિચાર આવ્યો અને પછી અમે એક વેન્ડરનો સંપર્ક કર્યો અને વેન્ડર મારફત યુજીસીએલમાં બધી વિધિસર દરખાસ્ત કરીને પછી આ મંજૂર થયું અને લગભગ 2 મહિનામાં માટે આ સ્કીમ એપ્લાય કરી, એટલે મતલબ કે સિસ્ટમ લગાડી. એટલે કેટલા મહિના થયા હશે અત્યારે? અમે મે જૂનમાં લાગી ગયો ને. મે જૂનમાં? હા, મે જૂનમાં લાગી ગઈ. એટલે સારો ફાયદો રહેશે આમાં. મારે એક 3.24 કિલોવોટની આ છે, આખી 6 પેનલ છે, અદાણીની પેનલ લગાવેલી છે વેન્ડર મારફત અને મને 1,59,000માં પડી હતી. આ 1,59,000. એમાં મહિનાની અંદર તો મારી સબસિડી 78,000 જમા થઈ ગઈ એટલે મને ફક્ત 81,000માં આખી સિસ્ટમ પડી. એટલે 3 કિલોવોટથી વધારે 3 કિલોથી વધારે હોય એમાં 78,000 સબસિડી છે, પછી ઓછી સબસિડી છે. 3 કિલોવોટ ઉપર મારી હતી એટલે મને 78,000 પૂરી સબસિડી મારા બેંક એકાઉન્ટમાં લગભગ 10-15 દિવસમાં જ જમા થઈ ગઈ. તો વીજળીની બચત કેટલી થતી હશે? અને મારે જે 3,500-3,000 બિલ આવતું હતું 2 મહિનાનું એ 0 થઈ ગયું અને સામે મને લગભગ 300-250-400 રૂપિયા મારા ઉલટાના દર મહિને જમા ક્રેડિટ થાય છે. જે યુનિટ ઉત્પન્ન થાય આમાં શું છે કે આ એ જે યુનિટ થાય એમના ગ્રીડમાં જાય અને સામે આપણા એટલે જમા રહે અને સામે આપણે વપરાતા બાદ થાય. જે સરભર થાય એ આપણને કાં બીજી વીજ બિલમાં માફી મળે અને સામે જે બચત રહે એના આપણને 2.2 રૂપિયા લેખે આપણા એકાઉન્ટમાં જમા થાય. એ જો કોઈ વર્ષાંતે જમા આપશે આપણામાં, પણ દર 2 મહિનાનું જે બિલ આવે એમાં આપણે ક્રેડિટ બતાવે કે તમારા આટલા પૈસા જમા થયા, આટલું બિલ તમારું શૂન્ય થયું. એટલે સરવાળે ફાયદો જ થાય ને બેન, કારણ દર 2 મહિને જે 3,500-3,000-2,500 બિલ આવતું તો એ 0 થઈ ગયું. વળતા 200-400 રૂપિયા આપણા બચત થયા, એ વર્ષાંતે આપણા ખાતામાં જમા થશે. એટલે લગભગ 81,000ની સામે મારું 3-1 વર્ષમાં તો આ ફ્રી થઈ જશે અને સામે 25 વર્ષ સુધી મને આ વીજળી વાપરવા મળશે. હા, 25 વર્ષ સુધી વાપરવા મળશે. એટલે જે 25 વર્ષ સુધી જે યુનિટ ઉત્પન્ન થશે ઓલરેડી એમ વધારાના યુનિટ તો સરકારના ગ્રીડમાં જવાના એટલે સરકારને બી યુજીસીએલને બી ફાયદો છે
અને આપણને બી ફાયદો છે. એટલે આ બહુ સરસ યોજના છે સરકાર. એટલે આમાંથી તમે જે યુનિટ બચાવો એ બધા સરકારમાં જાય છે. હા, સરકારમાં જાય. સામે આપણે 1 યુનિટના 2.5 રૂપિયા લેખે આપણને દર મહિને ક્રેડિટ આપે. એટલે ફાયદો ડબલ ફાયદો છે. ડબલ ફાયદો થાય. આપણે આપણને મફત વીજળી મળે અને સરકાર પૈસા બી આપે છે. એટલે આપણે સરકારને વીજળી વેચીએ છીએ એવું થાય. એટલે આપણે પહેલી વાર કંઈક સરકારને આપીએ છીએ એવું થયું ને. સાચી વાત. બહુ સરસ યોજના છે. ને એમાં જે વડાપ્રધાનશ્રીએ જે આ મુફ્ત વીજળી યોજનાની જે કરી છે ને એમાં વધારે ફાયદો છે. 78,000 સબસિડી પહેલાં સરકાર હતી એ 40% લેખે સબસિડી આપતી હતી. અને આ વડાપ્રધાનનું છે એમાં 78,000 સબસિડી મળે છે. એટલે ઘણો ફાયદો છે ગ્રાહકને. આમાં કઈ પ્રકારના હોય? તમે 3 કિલો ને 24 ની વાત કરી. 3.24 લગાવી છે. એમ વધારે વપરાશ થતો હોય ઘરમાં, મોટું ઘર હોય, વધારે વપરાશ થતો હોય તો 4 કિલોવોટ 5 કિલોવોટ લગાવી શકાય છે. ઓકે, એટલે એમાં પણ સબસિડી મળે છે? એમાં બી આટલી સબસિડી 3 કિલોવોટ ઉપર 78,000 સબસિડી મળે. એટલે તમે 3 કિલો પછી લગાવો 5 કિલો 7 કિલો તો બી 78,000 જ મળે સબસિડી. 78,000. અને આમ કોઈ જગ્યાનું એવું કે તમને લગાવી આપે એવું કંઈ માપ લેવા માટે આવે છે? ના, એ લોકો વેન્ડર હોય એ બધું ચેક કરી જાય ને પહેલાં. હા, લોકેશન ચેક કરે, જગ્યા ચેક કરે, પછી માપ લઈ જાય, પછી એ લોકો એમનો માણસો આવી સિસ્ટમ ફિટ કરી જાય. એટલે તમે જાતે એપ્લિકેશનમાં ફાઇલ કર્યું હતું? ના, અમે વેન્ડર મારફત બધી આધાર કાર્ડ ને આપણું વીજ બિલ ને આપણું ઘરનો પુરાવો ને બધું આપેલું ઇજીવેશલમાં. ઇજીવેશલવાળાએ મંજૂર કર્યું, સેન્કશન કર્યું. દરમિયાનમાં મહિનામાં તો સબસિડી તમને આટલી મળે છે કોંગ્રેચ્યુલેશન એવો લેટર બી આવી ગયેલો વડાપ્રધાનનો જે આખો લોગાવાળો. હા, એટલે તમને બધું આપી દે. અને કયા પુરાવા જોતા હશે આમાં તમારે? આપણો ઘરનો આધાર જોઈએ, બિલ જોઈએ, આધાર કાર્ડ જોઈએ, બસ આટલું જ. બસ આટલી જ વસ્તુમાં આપણા ઘરે PM સૂર્યઘર યોજનાની આ સોલાર લાગી જાય છે. અને બહુ સરસ લાભ છે, ઘણો સરસ લાભ. તમે તમારા સગા સંબંધીને વાત કરી કે? હા, વાત કરીને આમાં મારા લગાવ્યા પછી 4-5 અમારા સંબંધીને વાત કરી, એમણે બી એપ્લિકેશન કરી, એમણે ત્યાં પણ લાગી પણ કર્યું. અમારી સોસાયટીમાં પાછા બીજા 2 હમણાં દરમિયાન તાજેતરમાં જ લગાવ્યા. એટલે 6-7 મારા લગાવ્યા પછી 6-7 માણસો મારા ઓળખીતા મિત્રોએ લગાવી. એટલે તમે સજેશન પણ આપ્યું છે લોકોને? આપી. હા, સાચી આપી. અમે વતનમાં બી કહીએ છીએ. લોકો બધા રજીસ્ટ્રેશન બી કરાવે છે અને આનો લાભ બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે. આપણે ઘરે પહેલા વીજળી આવતું તો એક નીચે મીટર લગાવેલું હોય એવું કંઈ મીટર આવે છે? હા, આમાં અલગ મીટર આવે. સોલારનું અલગ મીટર આવે. જે યુનિટ જનરેટ થાય ને એ અલગ મીટર આવે છે. એટલે એક મીટર હોય કે વધારે મીટર? ના, એક જ મીટર હોય. ને પાછું એનું ઓલું આપણે ઇન્વર્ટર લગાવે છે. તમે લગાવ્યું છે? હા, લગાવ્યું છે. નીચે છે, આખી સિસ્ટમ છે. આ જો અહીંથી પાઇપલાઇનમાં જે જાય છે ને વાયરિંગ, એક અર્થિંગ ના જાય છે. 3 અર્થિંગ હોય છે અને એક છે સીધો આપણા ઇન્વર્ટરમાં જાય. ઇન્વર્ટરમાં આના જે યુનિટ ઉત્પન્ન થાય એ જમા થતા હોય, એમાં જનરેટ થતા હોય. ને એ જનરેટ થતા યુનિટ આપણા વીજ બિલમાં ઓલું અલગ મીટર છે એમાંથી આપણા મીટરમાં જાય. ને એ લોકોની કાઉન્ટિંગ હોય છે કંઈ, એ લોકો ગણતરી કરી લેતા હોય. તો ઇન્વર્ટરથી શું ફાયદો કે લાઇટ જતી રહે તો તમને વીજળી મળે? ના, એવું ના મળે. એ તો બેન અલગથી આપણે બેટરી લગાવવી પડે. આ તો લાઇટ જાય તો આપણને કંઈ લાઇટ આમાંથી નથી મળતી. તો આપણે તો ઉત્પન્ન કરીએ એ ગ્રીડમાં જાય છે. ઓકે, યુજીવીએસએલના ગ્રીડમાં જાય, મતલબ કે પાવર હાઉસમાં. એનાથી આપણને વીજળી આવે. આપણે જે ઘરે આ યુજીવીએસએલ લાઇટ જાય ને પછી આમાંથી વીજળી થાય એવું નહીં હોતું. આ તો એક પાવર હાઉસ છે, મતલબ વીજળી ઉત્પન્ન થાય. એ આપણે એમને આપીએ છીએ ને આપણને યુનિટ સરભર મળે છે ને આપણને વીજ બિલમાં ફાયદો થાય. પછી જે ઓલો પ્રશ્ન રહેતો કે ગમે ત્યારે લાઇટ જતી રહે તો ગરમી થાય, એ હજુ રહે છે? ના, હવે લાઇટ જવાનો પ્રશ્ન રહેતો નથી. ક્યારેય લાઇટ જતી નથી. ક્યારેક મેન્ટેનન્સ માટે 1-2 કલાક માટે બંધ રાખે છે, બાકી લાઇટ જતી નથી. એટલે ફાયદો તમને કરાવી દીધો છે હમણાં? ઘણો ફાયદો થયો. બીજા લોકોને કહેવા માંગશો કે લગાવવાનું છે? ના, ચોક્કસ બધાને હું તો એવું કહું છું કે આ જે PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાની યોજના છે બહુ સરસ છે અને દરેક આમાં ઘણો ફાયદો છે. આપણને બી ફાયદો છે, સરકારને ફાયદો છે અને આપણે કંઈક સરકારને આપીએ છીએ અને એના માટે ફાયદો કરાવીએ છીએ. આપણે પણ ફાયદો કરીએ છીએ. એટલે ઘણી સારી યોજના છે અને બધાએ લગાવવી જોઈએ. એટલે ભવિષ્યમાં પણ વીજ બિલ એટલે મતલબ કે વીજળીનો જે પ્રશ્ન થશે વિકટ, એમાં આપણે ખરેખર મદદરૂપ કે સહાયરૂપ થઈશું. એટલે બહુ સારી યોજના છે. સારી યોજના છે. હવે નીચેના મીટર પણ જોવા છે, જે રીતે તમે વાત કરી કે અહીંયાથી જાય છે નીચે યુનિટ જમા થાય છે, એ બધું જોઈ લઈએ આપણે. ઓકે, ચોક્કસ. વેલકમ. ચાલો. હા, બહુ સારું છે કે નિવૃત્ત જિંદગી તમે હવે બંને સાથે બેસીને ટીવી જોઈને પસાર કરો છો. મફત વીજળી મળે છે,
પહેલાં તો આપણે એવું હતું કે ફટાફટ લાઇટ બંધ કરી દઈએ કે લાઇટ બિલ વધારે આવશે, અને ટીવી એક વખત કે બધા સાથે બેસીને જોઈએ એટલે પછી જ જોવાની આવે. માસી, તમે તો નિવૃત્ત જીવન જીવો છો, મસ્ત મજાની ટીવી જોવો છો. ઘણી બધી ઘરમાં બીજી મહિલાઓ, બહેન દીકરીઓ પણ હશે, એમની સાથે પણ અમે વાતચીત કરી લઈએ. એમને કેવા ફાયદા થયા છે કે મફત વીજળી મળે છે પછી? પંખા લાઇટો ચાલુ હોય તો કોઈ મને ચિંતા ના રહે, એમાં ટીવી જોઈએ, ઘરે બધું મિક્સર મશીન બધું ચાલે, કોઈ હવે ચિંતા ના રહે. પહેલાં જેવું નહીં, પહેલાં તો 6-7 હજાર બિલ આવી જતું, અત્યારે 0 આવે, એમ આવે એ જમે થઈ જાય એમ. એટલે પહેલાં એવું થતું પંખો ચાલુ છે, 2 પંખા ચાલુ, બધા સાથે બેસી જાવ, એક બંધ કરી દઈએ. પંખા ચાલુ એમને એમ ફરતા તો એ ચિંતા રહેતી એમ કે બિલ કેટલું આવે, આટલું ફરે છે. બીજા સાથે પણ વાતચીત કરી લઈએ. સારું, બધું જ મસ્ત ઘર બનાવ્યું છે. મારી સાથે કૃષ્ણાબેન પણ છે. સીધી જ લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલા માટે કે મફત વીજળી મળે છે, નહીંતર પહેલાં કેવું થતું કે 2 પંખો ચાલુ હોય, 2 લાઇટ ચાલુ એટલે બંધ કરી દઈએ આપણે. એક જ લાઇટ ચાલુ રાખતા રસોડામાં કેમ. હવે તો 2 લાઇટ ચાલુ રાખી, ફૂલ લાઇટમાં જ જમવાનું બનાવીએ, જમવા બેસીએ ત્યારે ફૂલ લાઇટમાં જ કરીએ. અત્યારે શું બનાવો છો? અત્યારે જમવા રસોઈ બનાવીએ છીએ. હવે લાઇટ ચાલુ જ રાખીએ છીએ, કારણ કે રસોડામાં લાઇટ વગર નથી ફાવતું. એટલે હવે નથી ફાવતું? નથી ફાવતું, એક લાઇટ તો ચાલુ જ રાખીએ છીએ. તમને ગમ્યું કે આ રીતે તમે PM સૂર્યઘર યોજનાનો લાભ લીધો અને એમની સાથે તમને મફત વીજળી મળી છે, તો હવે તમને આમ 2 હાથ છૂટા રાખીને વીજળી વાપરવા મળે છે? હા, જેમ વાપરવું એમ વાપરીએ. પંખા, AC, લાઇટ જેમ વાપરવું એમ વાપરીએ. વોશિંગ મશીન ચલાવીએ, બધું કેર જ થાય છે. નરેન્દ્ર મોદી તમારા ઘરે આવ્યા હતા? હા, આવ્યા હતા ને. શું અહીંયા મેં ઘણું બધી વસ્તુ જોઈ છે, મને થોડું ઘણું બતાવો જી ને, એ શું તમને આપતા ગયા છે અહીંયા? એ આ અમને સિગ્નેચર કરીને આપે છે. મેં નેપકિન બનાવ્યો હતો અને એમને સરે સાઇન કરીને જય વિશ્વકર્મા લખીને નીચે સાઇન કરી છે. બર્થડે કાર્ડ એમને આપ્યું હતું. બીજા દિવસે એમનો બર્થડે હતો, મારા ઘેર આવે ને, અને બીજા દિવસે બર્થડે કાર્ડ બનાવીને અને પછી એમને વિશ કર્યું હતું. એટલે સાહેબને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. સિગ્નેચરવાળો રૂમાલ પણ બનાવ્યો છે, જય વિશ્વકર્મા, નરેન્દ્ર મોદીની સાઇનવાળું, અને બહુ મસ્ત જગ્યા ઉપર રાખ્યું છે. પણ આ ઘરને જોઈને એવું લાગે છે કે ખરેખર ફાયદો થયો છે, કારણ કે જે રીતે બધી જ જગ્યા ઉપર આપણને રોશની જોવા મળે છે, એટલે અંદાજો આવી જાય છે કે ફાયદો લોકોને થાય છે. પહેલાં આપણે જોતા હતા કે એક લાઇટ કે એક પંખાના સહારે આખું ઘર બેઠું હોય છે. અત્યારે બધા મોજ શોખથી કોઈ રસોડામાં કામ કરે છે, કોઈ સારી રીતે જગ્યા પર બેસીને નિવૃત્ત જીવન પસાર કરીને ટીવી પણ જોવે છે. એટલે જે રીતે આપણને વાત કરી છે ભાઈએ કે બધાએ લગાવવું જોઈએ કે જેનાથી ફાયદો પણ થાય છે. એટલે ખરેખર ફાયદો થતો હશે, કારણ કે લાભાર્થી સાથે આપણે વાતચીત કરી છે અને આપણને જાણવા પણ મળ્યું કે સબસિડી પણ મળે છે, અને કોઈ જેટલું બધું છે નહીં તમારે માથાકૂટ પડોજણ કે તમારે અહીંયાથી અહીંયા ધક્કા ખાવા પડે છે. તમને એક જ ધક્કો ખાવ કે પછી કોઈ લોકો સાથે વાતચીત કરો એટલે તમારા ઘરે આવીને બધું માપ લઈ જાય છે, અને પછી અહીંયા સીધું તમને જે સોલાર લગાવવાની હોય છે લગાવી દે છે, અને પછી શું કરવાનું, સીધું જ નવરાશની પળ અહીંયા માણવાની ને ટીવી જોવાની. તો આજે અમે PM સૂર્યઘર યોજના છે તેમના લાભાર્થી સાથે વાતચીત કરી, રિયાલિટી ચેક કર્યું કે જે એમણે લાભ લીધો છે એ ખુશ છે, એમને ફાયદો થયો છે કે નહીં, એમના સગા સંબંધીઓને પણ આ યોજના વિશે વાત કરી છે કે નહીં, તે બધું જાણ્યું. અને ખરા રીતે એ પણ આપણને જાણવા મળ્યું કે ના, ફાયદો તો છે, આપણને સામે સબસિડી પણ મળે છે, અને જે આપણે મુક્ત હાથે, એટલે કે આપણે જે બધી લાઇટ જોઈતી હોય છે આખા ઘરમાં, મહિલાઓને સૌથી વધારે શું જોઈએ તો કે આખા ઘરમાં મસ્ત રોશની હોય, લાઇટ ચાલુ હોય, એ બધું જોઈતું હોય છે. તો સારું, એક તો મફત વીજળી મળે છે, અને એમની સાથે આપણે વીજળી વેચી પણ શકીએ છીએ, સરકારને આપી પણ શકીએ છીએ. એટલે આ યોજનાના લાભ તો અનેક છે. જો તમે પણ આ યોજના વિશે જાણતા હોય અને તમે પણ સોલાર લગાવવા માંગતા હોય તો અમારા અહેવાલને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.